नमो अरियंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उज्जयाणं नमो लय सव्वसाहूणम् एषो पंचनमुक्कारो सव्वपावपणासणो मंगलाणं च सव्वेसिं पठमं होयि मंगलम् मंगलं भगवान् वीरो मंगलं गौतम प्रभु मंगलं स्थूलिभद्राद्या जैनधर्मोऽस्तु मंगलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। સો આપણો વિષય ચાલી રહ્યો છે શ્રી ઉદય સ્વામિત્વ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી વીર શેખર સુરી સ્વજી મહારાજા સાહેબ દ્વારા વિરચિત આ શ્રી ઉદય સ્વામિત્વ તે કર્મગ્રંથ ત્રીજાનો બીજો ભાગ છે। પહેલા વિભાગની અંદર આપણે બંધ સ્વામિત્વ જોયું, પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી દેવેન્દ્ર સુરી સ્વજી મહારાજા સાહેબ દ્વારા વિરચિત। હવે આ ઉદય સ્વામિત્વની અંદર આપણે ચાર ગતિની અંદર ભમી રહેલા એવા જીવો કઈ માર્ગણાની અંદર રહે છે, તે કેટલા ગુણસ્થાનકે કેટલા કર્મના ઉદયવાળા હોઈ શકે તેની વિચારણા કરી રહ્યા છીએ। એ પણ રમ્યા રેણુજી જે બુક છે એના આધારે એની અંદર આપણે ઉદય સ્વામિત્વ જોઈ લીધું છે અને એના બાદ શોર્ટમાં કઈ રીતે યાદ રાખી શકાય એ આપણે જોઈ રહ્યા હતા। એની અંદર 25 એવી માર્ગણા પહેલાં આપણે જોઈ કે જે ઓગ એટલે કર્મસ્થ મુજબ છે જેનું ઉદય સ્વામિત્વ એની અંદર જ્ઞાન માર્ગણામાંથી મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનપર્વ જ્ઞાન, કેવલ જ્ઞાન આટલી 7 માર્ગણાઓ જોઈ જે ઓગ મુજબ છે। કેટલાક આ મતાંતર રહેલ છે અવધિ જ્ઞાન માર્ગણાની અંદર એ જોયું। પછી મતિ અજ્ઞાન અને શ્રુત અજ્ઞાન માર્ગણામાં અપેક્ષા જો બીજા સુધી ગણાય તો પછી આટલું, અને જો ત્રીજા ગુણસ્થાનક સુધી ગણાય તો આ 118નો ઉદય ઓકે। આ રીતે આપણે અપેક્ષા ભેદથી જાણ્યું। પછી સંયમ માર્ગણાની અંદર 6 સંયમ માર્ગણાઓ જોઈ, અવિરતિ, દેશવીરતિ, સામાયિક, છેદોપસ્થાપનીય, સૂક્ષ્મ સંપ્રાય અને યથાખ્યાત ચારિત્ર આટલા 6 માર્ગણાઓ જોઈ કે જે છે ઓગ મુજબ કર્મસ્થ મુજબ। એની અંદર યથાખ્યાત ચારિત્રમાં જો અલગ વિચારણા કરીએ એટલે માત્ર અલગ અપેક્ષા વિચારીએ કે કયો આ છે, ઔપશમિક યથાખ્યાત ચારિત્ર છે કે ક્ષાયિક યથાખ્યાત ચારિત્ર છે, એ જો માત્ર વિચારીએ તો એના હિસાબે અલગ આવી જાય। અહીંયા બધું સામટું ભેગું જોઈએ યથાખ્યાત ચારિત્ર એમાં કોઈ પણ વિચારણા વગર તો 60 કર્મ ઉદયયોગ્ય તો થાય, અને જો અલગ વિચારણા કરીએ તો 59 અથવા તો 58 પણ આવી શકે છે યથાખ્યાત ચારિત્ર માર્ગણાની અંદર। એના બાદ આપણે દર્શન માર્ગણા જોઈ જેની અંદર અચક્ષુ દર્શન એમાં પહેલોથી 12મો ગુણસ્થાનક ઓગ મુજબ હતું। અવધિ દર્શન છે એની અંદર કર્મગ્રંથકારશ્રીના મત મુજબ 4થી 12મો ગુણસ્થાનક એની અંદર તિર્યાંચાનુપુરી વિના 105 ઓગે, અને ચોથે ગુણસ્થાનકે 104 જે છે કર્મસ્થ મુજબ એનામાંથી તિર્યાંચાનુપુરી માઇનસ કરીને 103 બાકી બધું ઓગ મુજબ। સિદ્ધાંતના મત મુજબ ત્રીજા ગુણસ્થાનકથી કરીને 12મો ગુણસ્થાનક સુધી અવધિ દર્શન માર્ગણાની અંદર કર્મસ્થ મુજબ જ છે, પણ પહેલાં બીજા ગુણસ્થાનકે મનુષ્યાનુપુરી અને તિર્યાંચાનુપુરીના વિના એ ગણેલું છે। અને કેટલા ગુણસ્થાનકો છે તેની વિચારણા આપણે કરવાની। કર્મગ્રંથકારશ્રીના મત મુજબ 4થી 12મો ગુણસ્થાનક અવધિ દર્શન માર્ગણામાં, અને સિદ્ધાંતકારશ્રીના મત મુજબ 1થી 12મો ગુણસ્થાનક અવધિ દર્શન માર્ગણાની અંદર। એમાં સિદ્ધાંતકારશ્રીના મત એ પ્રમાણેનું છે કે સામાન્ય બોધને કહેવાય દર્શન અને વિશેષ બોધને કહેવાય જ્ઞાન। તો જ્યારે સામાન્ય બોધની વિચારણા આપણે કરતા હોઈએ તો તે મિથ્યાત્વીને હોય કે સમ્યક્ત્વીને હોય, તે સામાન્ય બોધની અંદર કોઈ પણ તફાવત નહીં થાય। સામાન્ય બોધ એટલે દર્શન જે છે એની અંદર કોઈ પણ તફાવત નહીં હોય, ભલે તે સમ્યક્ત્વીને હોય કે મિથ્યાત્વીને હોય। એના હિસાબે જે અવધિ જ્ઞાની છે અને વિભંગ જ્ઞાની છે એ બંનેને જે સામાન્ય બોધ થાય દર્શન રૂપે તે હોય છે અવધિ દર્શન। એટલે એની અંદર પહેલોથી ત્રીજો ગુણસ્થાનક પણ ગણ્યું છે સિદ્ધાંતકારશ્રીના મતના મુજબ। અને બાકી તફાવત ક્યાં પડશે તો વિશેષ બોધની અંદર એટલે જ્ઞાનની અંદર, કે તે મિથ્યાત્વી છે કે સમ્યક્ત્વી છે એના ઉપર ડિપેન્ડન્ટ રહેશે પછી કે તે વિભંગ જ્ઞાની કહેવાશે કે પછી આ અવધિ જ્ઞાની કહેવાશે તે। પણ સામાન્ય બોધની અંદર કોઈ તફાવત રહેતું નથી, એના હિસાબે અહીંયા સિદ્ધાંતકારશ્રીએ આ પ્રમાણે પહેલોથી 12મો ગુણસ્થાનક અવધિ દર્શન માર્ગણાની અંદર બતાવ્યું છે। એની અંદર પણ આ જે છે સિદ્ધાંતકારશ્રી મત મુજબ પહેલો બીજો ગુણસ્થાનક જે છે એની અંદર વિભંગ જ્ઞાન આપણે જોયું કે આ
ઓઘના કમ્પેરિઝનમાં માત્ર 2 કર્મ આ માઇનસ નથી કરવાના, અહીંયા પણ બીજા પણ કર્મ માઇનસ થાય છે, એ આપણે આગળ જાણ્યું. કારણ શું છે? આ વિભંગ જ્ઞાન કોને કોને હોઈ શકે છે એના પર ડિપેન્ડન્ટ છે. કયા? તો એકેન્દ્રિયથી ચૌરેન્દ્રિય જીવો, એને વિભંગ જ્ઞાન નહીં થાય. અપર્યાપ્ત જીવોને પણ વિભંગ જ્ઞાન નહીં હોય. તો એ રિલેટેડ જે કર્મ માત્ર એકેન્દ્ર, બેન્દ્ર, તેન્દ્ર, ચૌરેન્દ્રિય જીવોને અને લબ્ધિ અપર્યાપ્ત જીવોને ઉદયમાં હોય, એ બધા કર્મ અહીંયા કાઢી મૂક્યા છે, ઓગમાંથી જ કાઢી મૂક્યા છે. 10 કર્મ ટોટલ, એમાંથી એક કર્મ તો જિન્નામ છે, અહીંયા જે 13મા ગુણસ્થાનકે ઉદયમાં આવે એવું, અને બાકી 9 કર્મ અહીંયા કાઢ્યા છે કે જે માત્ર જે એકેન્દ્રિયથી કરીને ચૌરેન્દ્રિય જીવોને અને લબ્ધિ અપર્યાપ્ત જીવોને જ ઉદયમાં હોય એવા. કયા છે 9 કર્મો? તો સ્થાવર 4, જાતિ 4 અને આતપ, એ 9 કર્મો. સ્થાવર 4ની અંદર કયા આવ્યા? સ્થાવર, સૂક્ષ્મ, અપજમ, સાધારણ. એમાં સ્થાવર, સૂક્ષ્મ અને સાધારણ એ એકેન્દ્રિયને જોઈએ. પછી આ અપર્યાપ્ત નામ કર્મ માત્ર લબ્ધિ અપર્યાપ્ત જીવોને હોય. બાકી જાતિ 4 છે, એમાં એકેન્દ્ર, બેન્દ્ર, તેન્દ્ર, ચૌરેન્દ્ર જાતિ નામ કર્મો એ એકેન્દ્રથી ચૌરેન્દ્ર જીવોને હોય, એને અવધિ જ્ઞાન, અવધિ દર્શન નહીં હોય, વિભંગ જ્ઞાન નહીં હોય, એટલે એ કાઢી મૂક્યું. અને આતપ નામ કર્મ માત્ર એકેન્દ્રિય એવા પૃથ્વીકાના જીવોને જોઈએ છે, એટલે એના રિલેટેડ જે છે 9 કર્મો તે કાઢ્યા. અને એક જીન નામ કર્મ એક અહીંયા કાઢ્યું છે. તો એ જ અહીંયા પણ આપણે વિચારણા કરવાની, અને એ આપણે લાસ્ટ ક્લાસમાં જોયું હતું. એટલે આ જોયું. પછી કેવલ દર્શન માર્ગણા સંપૂર્ણ જે છે 13મો 14મો ગુણસ્થાનક જ માત્ર હોય છે, અને એ છે ઓઘ મુજબ, કોઈ ડિફરન્સ નથી. લેશિયા માર્ગણા આપણે જોઈ, કૃષ્ણ લેશિયા, નિલેશિયા, કાપદ લેશિયા માર્ગણા. એની અંદર અપેક્ષા ભેદ, જો પ્રતિપદ્યમાન હોય કે પ્રતિપન્ન હોય લેશિયા, એના હિસાબે જો વિચારણા કરવામાં આવે તો 1 થી 4 અથવા તો 1 થી 6 ગુણસ્થાનક ત્રણેય માર્ગણાની અંદર એ જોયું. જો 1 થી 4 હોય તો 119, 1 થી 6 ગણીએ તો 121. પછી અહીંયા મતાંતર જોયા, કર્મગ્રંથકારશ્રીના મત મુજબ અને સિદ્ધાંતકારશ્રીના મત મુજબ. સિદ્ધાંતકારશ્રી મત મુજબ ઓઘ મુજબ જ છે, કાંઈ ફેરફાર નથી. ઓઘ પ્રમાણે 104 ચોથા ગુણસ્થાનકે, પણ કર્મગ્રંથકારશ્રીનો મત મુજબ અહીંયા જે કૃષ્ણ લેશિયા, નીલ લેશિયા છે એની અંદર દેવાનુપૂરી, નરકાનુપૂરી વિના ચોથા ગુણસ્થાનકે 102 કર્મ ઉદય યોગ્ય છે. બાકી બીજા જે ગુણસ્થાનકો છે એની અંદર કોઈ પણ ફેરફાર નથી. પછી આ કાપોદ લેશિયા માર્ગણા, એની અંદર પણ ચોથા ગુણસ્થાનકે દેવાનુપૂરી વિના છે કર્મગ્રંથકારશ્રીના મતના મુજબ, એ છે મતાંતર, એ આપણે જોયું. પછી ભવ્ય માર્ગણા, એની અંદર ભવ્ય અને અભવ્ય આ 2 માર્ગણાઓ આપણે જોઈએ, જેમાં ભવ્ય માર્ગણાની અંદર 1 થી 12મો ગુણસ્થાનક અથવા તો 1 થી 14મો ગુણસ્થાનક પણ કઈ અપેક્ષાએ વિચારવામાં આવે છે એના ઉપરથી એ ગુણસ્થાનકો. જો 1 થી 12મો ગણીએ તો 121 ઓગે, અને જો 1 થી 14મો ગણીએ તો 122 ઓગે. 13મા ગુણસ્થાનકે જીન નામનો ઉદય પોસિબલ થઈ જાય છે એના હિસાબે. અને આ પણ છે આખું ઓઘ મુજબ જ, એટલે કર્મસ્થ મુજબ. પછી અભવ્ય માર્ગણા, એની અંદર માત્ર 1 ગુણસ્થાનક હોય, 117 કર્મ ઉદય યોગ્ય ઓઘે અને મિથ્યાત્વે. આ રીતે આપણે આ જોયું. પછી સમ્યક્ત્વ માર્ગણા, એની અંદર ઓઘ મુજબ આ 4 સમ્યક્ત્વ માર્ગણાવાળા આ માર્ગણાઓ આવે છે, જેમાં મિથ્યાત્વ, શાશ્વતન મિશ્ર અને ક્ષયપશમ સંકિત છે. કયા નથી? તો ઉપશમ સંકિત અને ક્ષયક સંકિત માર્ગણા, એ 2 નથી. એમાં સૌથી પહેલાં અહીંયા જોઈએ તો મિથ્યાત્વ માર્ગણા, એમાં માત્ર ફર્સ્ટ ગુણસ્થાનક હોય, ઓગે 117, માત્ર 1 ગુણસ્થાનક જ હોય છે. ત્યાં મિથ્યાત્વી જીવ માત્ર હોય છે આ મિથ્યાત્વ માર્ગણાની અંદર, અને એમને માત્ર 1 ગુણસ્થાનક હોય છે. ઓઘ મુજબ, કર્મસ્થ મુજબ જ છે, કોઈ ફરક નથી. શાશ્વતન સંકિત માર્ગણા, એની અંદર માત્ર 2 ગુણસ્થાનક હોય, ઓગે 111 કર્મ માત્ર 2 ગુણસ્થાનક છે, તો તે કર્મસ્થ મુજબ 111 કર્મ ઉદય યોગ્ય છે. એમાંય કોઈ ફેરફાર કે તફાવત નથી, કર્મસ્થ મુજબ જ છે. હવે આની અંદર મિથ્યાત્વે જે 117 બતાવ્યા, એમાં કોનું ઉદય નથી અહીંયા પોસિબલ? 122 - 117 કરીએ તો 5 કર્મ. તો કયા 5 નથી અહીંયા ઉદયમાં? તો જે આપણે કર્મસ્થળની અંદર અનુદયમાં રાખતા હતા 1 ગુણસ્થાનકે, એનો અહીંયા
ઓઘમાંથી કાઢી મૂકવાનું રહેશે. કયા કયા? તો મિશ્ર મોન્ય ત્રીજા ગુણસ્થાનકે આવવાનું છે, એ ગુણસ્થાનક જ નથી. સમકિત મોન્ય ચોથેથી સાતમે હોય એ તો ગુણસ્થાનક જ નથી. આહારક દ્વિક છઠ્ઠે ગુણસ્થાનકે આવશે ઉદયમાં, એ પણ ગુણસ્થાનક નથી. પછી જિન્નામ કર્મ 13મા ગુણસ્થાનકે આવશે ઉદયમાં, એ પણ આ માર્ગણાની અંદર નથી. એટલે આ પાંચે પાંચ જે છે કર્મો તે ઓગમાંથી જ કાઢી મૂક્યા અને આટલા બચી ગયા. પછી આ સાસદન સમ્યક્ત ગુણસ્થાન. પ્રણામ ગુરુજી. પ્રણામ. એમાં અનાદિનો મિથ્યાથી પણ એ જ ગણાશે ને? એમ જ. હા, Okay. અનાદિ મિથ્યાથી હોય તો આટલું જ 117 કર્મો. એ તો સત્તામાં ફરક પડશે, બરાબર છે, આમાં નથી પડતો. હા, શાશ્વતન આ માર્ગણાની અંદર 111 કર્મ ઉદય યોગ્ય, 11 કર્મ ઓગમાંથી કાઢી મૂક્યા છે. કયા કયા? તો અહીંયા જે પાંચ આપણે ગણ્યા તે સેમ, પ્લસ બીજા મિથ્યાતમોન્ય, આતપ, સૂક્ષ્મત્રિક અને નરકાનુપૂર્વી. એ કેટલા હજી આગળ માઇનસ કર્યા? તો 6 કર્મ. પાંચ અહીંયા જે ગણ્યા આની અંદર એ અને બીજા 6 કર્મ. કયા 6? તો મિથ્યાતમોન્ય પહેલા ગુણસ્થાનકે માત્ર જે હોય ઉદયમાં એ. પછી આતપ નામ કર્મ, એ આપણે આગળ જોયું હતું કે એ માત્ર બાદર પર્યાપ્ત એવા જે છે પૃથ્વિકાના જીવ એને જ ઉદયમાં હોય, અને ત્યાં કોઈ જીવ જો જાય તો એનું શાશ્વતનપણું જ્યાર સુધી હશે એના બાદ, એટલે એનું શરીર પર્યાપ્તિ પૂરી થઈ જશે, એના બાદ એનો આતપ નામ કર્મનો ઉદય થશે. અને એ આતપ નામ કર્મ જ્યારે ઉદયમાં આવશે ત્યારે એનું શાશ્વતનપણું ચાલ્યું જશે. એટલે આ ગુણસ્થાનક જ્યારે હોય ત્યારે આતપનો ઉદય નહીં હોય, અને આતપનો ઉદય હોય ત્યારે આ ગુણસ્થાનક નહીં હોય. એટલે આ આતપ નામ કર્મ અહીંયા ઓગમાંથી જ કાઢી મૂક્યું. પછી સૂક્ષ્મ 3, સૂક્ષ્મ નામ કર્મ, અપર્યાપ્ત નામ કર્મ, સાધારણ નામ કર્મ. એ પણ અહીંયા કર્મસ્થળની અંદર જે આપણે વિચ્છેદ કરતા હતા પહેલાંના અંતે બીજે આવતા, તે જ અહીંયા ઓગમાંથી કાઢી મૂક્યા છે. અને નરકાનુપૂર્વી એનો રૂલ જ છે એવું કે કોઈ જીવ શાશ્વતન ગુણસ્થાનક લઈને ત્યાં નરકની અંદર નહીં જાય, અને નરકમાં જતા ટાઈમે જો વિગ્રહ ગતિ કરે તો ત્યારે જ એ નરકાનુપૂરીનો ઉદય થતું હોય. તો એ બીજો ગુણસ્થાનક લઈને નરકની અંદર જતો જ નથી, તો વિગ્રહ ગતિની અંદર એનો નરકાનુપૂરીનો ઉદય થવાનો પોસિબિલિટી જ નહીં થશે, સિચ્યુએશન જ નહીં આવશે એવી. એટલે નરકાનુપૂરી પણ અહીંયા ઓગમાંથી કાઢી મૂકી. એટલે આ છે કર્મસ્થ મુજબ જ સેમ શાશ્વતન સમ્યક્ત માર્ગણાની અંદર 111 કર્મ ઉદયોગ્ય, 11 કર્મ કાઢી મૂક્યા છે, માત્ર બીજો ગુણસ્થાનક છે. પછી મિશ્ર સમકિત એ માર્ગણા, એની અંદર માત્ર થર્ડ ગુણસ્થાનક હશે, 100 કર્મ ઓગે, 100 કર્મ ત્રીજા ગુણસ્થાનકે, બીજો કોઈ ગુણસ્થાનક છે જ નહીં. હવે આની અંદર પણ ઓગ મુજબ એટલે કર્મસ્થ મુજબ જ છે, કોઈ પણ ફેરફાર વગર 22 કર્મ અહીંયા કાઢ્યા છે. કયા કયા છે? તો આની અંદર જે આપણે ગણ્યા ટોટલ 11 કર્મ અહીંયા સુધી ગણ્યા એ, પ્લસ બીજા કયા? તો અનંતાનુબંધી 4, જાતિ 4, સ્થાવર, પછી 3 અનુપૂરી. હવે એની અંદર મિશ્ર મોની અહીંયા આપણે આગળ માઇનસ કરેલ હતું, તે અહીંયા ઉદયમાં સમજવાનું, એમ એક ફેરફાર કરવાનો. એટલે અહીંયા 22 કર્મ કયા નથી ઓગે? 100 કર્મમાં 22 કયા નથી? તો સમકિત મૌન્ય નથી, મિથ્યાત મૌન્ય નથી, આરક દ્વિક જિન્નામ એ નથી, આતપ, સ્થાવર ચતુષ્ક, જાતિ 4, અનંતાનુબંધી 4, 4 અનુપૂરીઓ એ પણ નથી. હવે 4 અનુપૂરીઓ શા માટે નથી? કારણ આ ત્રીજો ગુણસ્થાનક લઈને કોઈ પણ જીવ નેક્સ્ટ ભાવની અંદર નહીં જાય, અથવા તો ત્રીજો ગુણસ્થાનક હોતે છતે કોઈ પણ જીવનો મૃત્યુ નહીં થાય. મૃત્યુ જ નહીં થાય તો નેક્સ્ટ ભાવમાં કઈ રીતે જાય? નહીં જાય. એટલે નેક્સ્ટ ભાવમાં જતા ટાઈમે જે વિગ્રહ ગતિની અંદર માત્ર જે હોય ઉદયમાં અનુપૂરીઓ, એનો ઉદય પણ કઈ રીતે થશે જો નેક્સ્ટ ભાવમાં જ નહીં જાય તો મૃત્યુ પામીને? એટલે 4 અનુપૂરીઓ અહીંયા ઓગમાંથી જ કાઢી મૂકવામાં આવે છે. આ રીતે 22 કર્મ ઓગમાંથી કાઢી મૂક્યા છે, અને એ જ સેમ અહીંયા 100 કર્મ ત્રીજા ગુણસ્થાનકે ઉદયોગ્ય કર્મસ્થ મુજબ જ સેમ ટુ સેમ. પછી ક્ષયોપશમ સમકિત માર્ગણા, એની અંદર આવે છે 4થો થી 7મો ગુણસ્થાનક, જ્યાં સિદ્ધાંતના મત મુજબ આ છે ઓગ પ્રમાણે, એટલે કર્મસ્થ મુજબ જ છે. 4થો થી 7મો ગુણસ્થાનક, એમાં ચોથે ગુણસ્થાનક એ 104, 5મે 87, પછી 81 ને 76. આ રીતે જે હતું કર્મસ્થની અંદર એ જ રીતનું જ સેમ છે સિદ્ધાંતના મત મુજબ. પણ કર્મગ્રંથકારશ્રીના મત મુજબ ચોથા ગુણસ્થાનકે
નરકાનુપુરી અને તિર્યંચાનુપુરીનો ઉદય પોસિબલ નથી ક્ષમ સમકિત માર્ગણાની અંદર. એટલે જે કર્મસ્તવ મુજબ છે 104 એનામાંથી આ 2 કર્મ માઇનસ કરીને 102 કર્મ ઉદય યોગ્ય સમજવાના ચોથા ગુણસ્થાનકે. બાકી 5મો થી 7મો ગુણસ્થાનક ઓગ મુજબ કર્મસ્તવ મુજબ જ છે, એમાં કોઈ ફેરફાર નથી. અને અહીંયા જે 2 કર્મ કાઢ્યા તે જ અહીંયા ઓગમાંથી કાઢી મૂકવાના. 104 કર્મ ઉદય યોગ્ય સમજવાના. બાકી એમ જો વિચારીએ 106 જે છે એની અંદર કેટલા નીકળેલા છે તો 16 કર્મ. ઉદયયોગ્ય 122માંથી 16 કર્મ માઇનસ થયેલા છે ઓકે અહીંયા ક્ષમ સમકિત માર્ગણાની અંદર સિદ્ધાંત કારશીના મત મુજબ. એ તો છે ઓગ મુજબ જ છે, પણ તો પણ અહીંયા આપણે વિચારીએ કયા કયા નથી તો 16 નથી. તો કયા 16? તો જાતિ 4, સ્થાવર 4, અનંત અનુબંધી 4, 4 3 12, 12 થઈ ગયા. આપણને 16 ગણવાના છે, તો હજી 4 ગણવાના છે. કયા છે તો મિથ્યાતમોન્ય, મિશ્રમોન્ય, જીન્નમ ને એક આતપ, એ થઈ ગયા. તો આટલા જે છે 16 કર્મ તે અહીંયા ઓગમાંથી નીકળેલા છે. આ તો પણ કયો છે ઓગ મુજબ કર્મસ્તવ મુજબ જ છે. અને અહીંયા 104 સ્ટાર્ટિંગના ગુણસ્થાનકે છે. છઠ્ઠા ગુણસ્થાનકે આપણું આહારક દ્વિકનો ઉદય આડ થવાનો છે, એટલે 104 + 2 આપણે કરીએ તો 106 ઓકે લખવાનું. આ રીતે આપણે જોયું હતું. હવે આની અંદર આપણે એમ જો વિચારીએ કે સિદ્ધાંત કાશીના મત મુજબ 106 અથવા તો આ ચોથા ગુણસ્થાનકે સિદ્ધાંત કાશીના મત મુજબ 104 જ છે અને કર્મગ્રંથ કાશીના મત મુજબ 102 છે. તો એ શાના માટે? તો એમાં સિદ્ધાંત કાશીનો મત એ પ્રમાણે આપણે જાણેલ હતું કે જીવ ક્ષયક્ષમ સંકિત લઈને લબ્ધિ અપર્યાપ્ત એવા સંજ્ઞી તિર્યંચપણે ઉત્પન્ન થઈ શકે છે નેક્સ્ટમાં, અથવા તો એવા ભવની અંદર જાય, પોસિબલ છે ત્યાં જવાનું, અથવા તો લબ્ધિ પર્યાપ્ત સંજ્ઞી મનુષ્યના ભવની અંદર પણ જાય, અથવા તો 4 નિકાયના દેવમાં પણ જઈ શકે, અથવા તો પહેલીથી છઠ્ઠી નરકમાં પણ જઈ શકે છે સિદ્ધાંત કાશીના મત મુજબ ક્ષયક્ષમ સંકિત લઈને. પણ હવે કર્મગ્રંથ કાશીનો મત જો જોઈએ તો એમના મત મુજબ જીવ ક્ષયક્ષમ સંકિત લઈને માત્ર વૈમાનિક દેવમાં જ અને સંખ્યાત વર્ષના આયુષ્યવાળા એવા લબ્ધિ પર્યાપ્ત એવા સંજ્ઞી મનુષ્યના ભવની અંદર જ ઉત્પન્ન થઈ શકે છે, એના સિવાય ત્યાં નહીં જાય. એટલે એના હિસાબે કઈ કઈ અનુપુરીનો ઉદય પોસિબિલિટી ધરાવી છે કર્મગ્રંથ કાશીના મત મુજબ? તો દેવાનુપુરી અને મનુષ્યાનુપુરી. બાકી નરકાનુપુરી અને તિર્યંચાનુપુરી આ બેનો ઉદય એ હિસાબે અહીંયા નથી પોસિબલ. આ રીતે આપણે જાણ્યું. સંકિત માર્ગણાની અંદર રહેલી 4 માર્ગણાઓ એવી છે: મિથ્યાત માર્ગણા, શાશ્વતન, મિશ્ર અને ક્ષયક્ષમ સંકિત માર્ગણા. આ 4 માર્ગણાઓ છે ઓગ મુજબ, જેની અંદર ક્ષયક્ષમ સંકિતની માર્ગણાની અંદર એક મતાંતર આપણે જોયું. અહીંયા સુધી થઈ ગઈ આપણી 25 માર્ગણાઓ ઓગ એટલે કર્મસ્તવ મુજબની જે છે તે. હવે આગળ આપણે અલગ એવો ટેબલ જોઈએ કે જે છે 33 એવી માર્ગણાઓનું, કે કેવા છે કર્મ પ્રમાણે આને ગોઠવેલ છે. કર્મ પ્રમાણે એટલે એ માર્ગણાની અંદર મિનિમમ એટલે સૌથી ઓછામાં ઓછો કર્મની વિચારણાથી કરીને આગળ વધતા વધારે કર્મની વિચારણા આપણે કરીને પછી એની અંદર કેટલો ઉદય સામિતો છે એનો વિચારણા કરતા જશું. એક્ઝામ્પલ માટે આ આહારી માર્ગણા છે, એની અંદર ટોટલ 13 ગુણસ્થાનકો છે, 1 થી 13મો, જેની અંદર કયો કાઢવાનો આવે કર્મસ્તવના કમ્પેરિઝનમાં? તો માત્ર નામકર્મની અંદર જ વિચારણા કરવાની આવશે. એ જ રીતે ત્રસ્કાય માર્ગણા છે, એની અંદર પણ માત્ર નામકર્મની જ વિચારણા આવશે. બાકી 7 કર્મોની વિચારણા નહીં આવશે કર્મસ્તવના કમ્પેરિઝનમાં. બાકી જો કર્મસ્તવને સામે નહીં રાખીએ તો બધા કર્મની વિચારણા આવશે. પણ જો માત્ર કર્મસ્તવ એકદમ સારી રીતે બાયહાટ હોય તો પછી એના કમ્પેરિઝનમાં માત્ર કયા કર્મની વિચારણા કરવાની આ માર્ગણાઓની અંદર? તો એ માત્ર નામકર્મની. એ રીતે આ ટેબલ છે. એની અંદર ફર્સ્ટથી જોઈએ તો આહારી માર્ગણા, એમાં 1 થી 13મો ગુણસ્થાનક છે. આની અંદર ઓકે 118 કર્મ ઉદય યોગ્ય છે. હવે આહારી માર્ગણાની અંદર કયા કયા જીવો અથવા તો કઈ સિચ્યુએશનવાળા જીવો આવે? આમ જો વિચારીએ તો
કોને માઇનસ કરવું પડે અહીંયાથી, અથવા તો જીવની કેવી સિચ્યુએશન માઇનસ કરવી પડે આહારી માર્ગણામાંથી. તો જે સંસારી જીવો છે એમાં જ્યારે જીવ ભવ બદલતો હોય ત્યારે એ જેવો વિગ્રહ ગતિ કરે તો એ વિગ્રહ ગતિની અંદર એને અણાહારીપણું આવે. અને એ વિગ્રહ ગતિ જ એવી એક સિચ્યુએશન છે કે જેની અંદર સ્પેશિયલી આનુપૂરી નામકર્મનો ઉદય થાય. તો એ વિગ્રહ ગતિની સિચ્યુએશન આહારી માર્ગણામાંથી નીકળી જશે. એનો મિનિંગ શું થયું કે આનુપૂરી નામકર્મનો ઉદય પણ આ આહારી માર્ગણાની અંદર નહીં થશે. એ થઈ ગયું. પછી બીજી કઈ એવી સિચ્યુએશન છે કે જ્યાં અણાહારીપણું હોય તો એ તો કેવલી સમુદ્ગાતની અંદર હોય. પણ ત્યાં કેવલી સમુદ્ગાત કયા ગુણસ્થાનકે થતો હોય તો 13મે. પણ 13મે ગુણસ્થાનકે આખી વખત જે કેવલી ભગવાન છે આખા 13મા ગુણસ્થાનકે આ કેવલી સમુદ્ગાત નથી કરી રહ્યા, પણ આહારી પણ છે ત્યાં. એટલે એ 13મા ગુણસ્થાનકને અહીંયા આપણે માઇનસ નહીં કરી શકીએ આ આહારી માર્ગણામાંથી. એટલે કેવલી સમુદ્ગાતની સિચ્યુએશન આમાંથી નીકળી જશે. પછી બીજી એવી કોઈ સિચ્યુએશન નથી કે જ્યાં જીવ માત્ર અણાહારી હોય અને આહારી નહીં હોય એવું. તો એના હિસાબે અહીંયા આપણને કયા કર્મ માઇનસ કરવા પડશે 122માંથી કર્મસ્થવના કમ્પેરિઝનમાં? તો માત્ર 4 આનુપૂરી નામકર્મો. એ કયા છે? નામકર્મ છે. તો બસ એ જ 4 છે. 122માંથી એ 4 માઇનસ કર્યા ઓઘમાંથી. 118 કર્મ ઉદયયોગ્ય બચી ગયા. પછી જે ગુણસ્થાનકે જે આનુપૂરી નામકર્મનો ઉદય આવતો હશે કર્મસ્થવ મુજબ એમાંથી એટલા કર્મ માઇનસ કરી લેવાના. એટલે પહેલા ગુણસ્થાનકે કર્મસ્થવ મુજબ કેટલા હતા? 117. એમાં 4 આનુપૂરીનો ઉદય પોસિબલ હતો, પણ હવે ઓઘમાંથી જ કાઢી મૂકી છે. એટલે અહીંયા 117 - 4 113 થઈ ગયું. ઇઝી છે. પછી બીજા ગુણસ્થાનકે 3 આનુપૂરીનો ઉદય હતું કર્મસ્થવ મુજબ નરકાનુપૂરીને છોડીને. તો એ 111 હતું કર્મસ્થવ મુજબ બીજા ગુણસ્થાનકે ઉદયયોગ્ય કર્મ. તો 111માંથી 3 આનુપૂરી માઇનસ કરશું, જે ઓઘમાંથી જ આપણે કાઢી મૂકી છે. કઈ દેવાનુપૂરી, તિર્યંચાનુપૂરી, મનુષ્યાનુપૂરી. નરકાનુપૂરીનો ઉદય તો અહીંયા પહેલાંથી જ પોસિબલ નહીં હતું બીજે ગુણસ્થાનકે. એટલે આ 111માંથી 3 કાઢ્યા, 108 બચી ગયું. આ પણ ઇઝી છે. ત્રીજા ગુણસ્થાનકે એમે કોઈ આનુપૂરીનો ઉદય પોસિબલ જ નહીં હતું કર્મસ્થવ મુજબ, એટલે અહીંયા કોઈ વિચારણા નથી. ચોથા ગુણસ્થાનકે 104 હતું કર્મસ્થવ મુજબ 4 આનુપૂરીને એડ કરીને, અને અહીંયા આપણા આ છે આહારી માર્ગણા એની અંદર 4 આનુપૂરી ઓઘમાંથી જ કાઢી મૂકી છે. એટલે અહીંયા પણ 104 કર્મસ્થવની અંદર જે હતું એનામાંથી એ 4 આનુપૂરી માઇનસ કરીને 100 કર્મ ચોથા ગુણસ્થાનકે ઉદય કે. પછી 5માંથી કરીને 13મા ગુણસ્થાનક સુધી બધું કર્મસ્થવ મુજબ જ છે, એની અંદર કોઈ વિચારણા નથી. એટલે આમ જો જોઈએ તો આહારી માર્ગણાની અંદર માત્ર કઈ રીતે વિચારણા કરવાની? જો ઉદય સામિતક એવા કોઈ કહે તો આહારી માર્ગણા છે એની રૂલ શું છે, એની સિચ્યુએશન શું છે, અથવા તો જીવ કઈ સિચ્યુએશનની અંદર આહારી હોય અને અણાહારી કઈ સિચ્યુએશનની અંદર હોય. તો જે સિચ્યુએશનની અંદર એ અણાહારી હશે એ જ સિચ્યુએશનની અંદર સ્પેશિયલી જે કર્મ ઉદયમાં આવશે એ કર્મ અહીંયાથી કાઢી મૂકવાનું. આ રીતે સિચ્યુએશનલી વિચારવાનું બધા માટે. તો આ થઈ ગયું આહારી માર્ગણા, એકદમ ઇઝી હતું. પછી ત્રસ્કાય માર્ગ. વાટે વહેતા ગુરુજી પ્રણામ, વાટે વહેતા જીવને આહાર ન કરતો હોય એવી રીતે જ લેવાનું. હા, એ જ વાટે વહેતો, એટલે જ આપે જે કીધું તે ભાવ બદલતા ટાઈમે જો વિગ્રહગતિ કરે આનુપૂર્વી નામ કર્મ ત્યારે જ હોય. હા, વિગ્રહગતિ. પછી પ્રથમ સમય તો આહાર લે ત્યારે તો પણ જીવ ઉત્પન્ન થઈ ગયો કહેવાય ને. હા, આહાર ગ્રહણ કરીને જ પછી પ્રથમ સમય જીવની ઉત્પત્તિ થાય છે, એટલે એ ઉત્પન્ન થઈ ગયો ગણાય. હા, જો રુજુ ગતિએ જાય ભાવ બદલતા વાટે વહેતા, જો રુજુ ગતિએ જાય તો અણાહારીપણું નહીં આવે. અને જો વિગ્રહ ગતિ કરે તો પછી એને 2-3 સમય થશે તો અણાહારી પદ આવશે. હા, અને એ અણાહારીપણું જ્યારે આવશે એની સાથે એનું આનુપૂરીનો પણ ઉદય થઈ જશે એવું છે. ઓકે. હા, અને એ સિચ્યુએશન નથી, એટલે આહારી માર્ગણાની અંદર પણ આનુપૂરીનો ઉદય માઇનસ કરી નાખ્યું. બરાબર છે.
પછી નેક્સ્ટ છે ત્રસ્કાય માર્ગણા. હા, આ આહારી માર્ગણા કોની હતી? તો મૂળ માર્ગણા જે છે ટોટલ એનામાંથી આહારી માર્ગણામાં આહારી ને અણાહારી બે આવે છે, એમાંથી છે આ એક આહારી માર્ગણા, એ હમણાં આપણે જોયું. પછી આ નેક્સ્ટ ત્રસ્કાય માર્ગણા, આ કાય માર્ગણાનું છે ત્રસ્કાય. એની અંદર પહેલોથી 14th ગુણસ્થાનક આવે, જેમાં ઓકે 117 કર્મ ઉદયોગ્ય. હવે આ 6 કાય છે, પૃથ્વીકાય, આપકાય, તેવકાય, વાવકાય, વનસ્પતિકાય અને ત્રસ્કાય, આ રીતે છે. તો ત્રસ્કાયની અંદર કયા કયા જીવો આવે? તો 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, પંચેન્દ્રિય, આ બધા આવે, પણ એકેન્દ્રિય જીવો નહીં આવે. એ આપણે ત્રસ્કાય વર્ડ ઉપરથી પહેલાં વિચારણા કરી લેવાની. એક આની અંદરથી કોને માઇનસ કરવાનું છે? તો માત્ર એકેન્દ્રિયો બધા જ જે છે એને માઇનસ કરી લેવાનો, અને એના હિસાબે માત્ર એકેન્દ્રિયને જ જે હશે ઉદયમાં કર્મ સ્પેશિયલી, એ કર્મોને અહીંયા ઓઘમાંથી કાઢી મૂકવું પડશે. સ્થાવર ચતુષ્ક ને આતપ, એમાં અપર્યાપ્ત નામકર્મ નહીં કાઢી શકીએ આપણે. હા બરાબર, અપર્યાપ્ત તો બે વિકલેન્દ્રિય હા, એટલે એકેન્દ્રિય જાતિ, પછી સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ અને આતપ. બરાબર. તો એની અંદર 117 કર્મ છે ઉદયયોગ્ય. 122 માંથી 5 માઇનસ કરીએ તો 117 આવે. તો એ 5 કયા? તો સ્થાવર, સૂક્ષ્મ નામ કર્મ, સાધારણ નામ કર્મ, આતપ નામ કર્મ અને એક એકેન્દ્રિય જાતિ નામ કર્મ. આ 5 કર્મો છે તે સ્પેશિયલી માત્ર એકેન્દ્રિયોને જ હોય ઉદયમાં. તો એ 5 કર્મ અહીંયા કાઢી મૂક્યા ઓઘમાંથી. પછી આ ત્રસ્કાય જીવો જે છે, એક કેટલા ગુણસ્થાનકે હોઈ શકે? તો પહેલોથી 14 બધે ગુણસ્થાનકે ત્રસ્કાય હોય છે. એમાં આ જો આપણે વિચારીએ તો મનુષ્ય અહીંયા આવી શકે 14મા ગુણસ્થાનક સુધી, અને મનુષ્ય ત્રસ્કાય જ જીવ છે, એટલે ત્રસ્કાય માર્ગણાની અંદર બધા જ 14 ગુણસ્થાનકો આવશે. એમાં હવે ઓગે આપણે જોઈ લીધું. પહેલા ગુણસ્થાનકે જોઈએ તો 112 કર્મ ઉદયયોગ્ય છે. આમાં કર્મસ્થળ મુજબ 117 હતા, અહીંયા છે 112. કયા 5 માઇનસ થયા? તો અહીંયા જે માઇનસ કર્યા હતા એ જ અહીંયાથી માઇનસ કર્યા છે. 5 કર્મ કયા કયા? સ્થાવર, સૂક્ષ્મ, પછી સાધારણ, એકેન્દ્રિય જાતિ અને આતપ નામ કર્મ. આ 5 કર્મ અહીંયા માઇનસ કર્યા. પછી અહીંયા માઇનસ કર્યા એટલે કર્મસ્થળની સાથે કમ્પેર કરીએ તો એ 5 અહીંયા માઇનસ કર્યા છે. પછી આગળ બીજા ગુણસ્થાનકે કર્મસ્થળ મુજબ 111 હતા, પણ અહીંયા કેટલા છે? 109. તો કયા 2 નથી કર્મસ્થળની સાથે કમ્પેર કરીએ તો એક સ્થાવર નામ કર્મ નથી અને બીજો એકેન્દ્રિય જાતિ નામ કર્મ, એ 2 નથી. બાકી આતપ અને સૂક્ષ્મ અને સાધારણ એ તો આપણે એમે કાઢતા જ હતા બીજા ગુણસ્થાનકે જ્યારે આવે ત્યારે, એટલે પહેલાના અંતે એમે અહીંયા નીકળતું જ હતું કર્મસ્થળ મુજબ. પણ કર્મસ્થળ સાથે કમ્પેર કરીએ તો 111માંથી 2 કયા નીકળ્યા છે અહીંયા? તો એક સ્થાવર નામ કર્મ અને એકેન્દ્રિય જાતિ નામ કર્મ, આ 2 એ થઈ ગયું. પછી ત્રીજો ગુણસ્થાનકે સેમ છે ઓઘ મુજબ, કર્મસ્થળ મુજબ. ચોથે ગુણસ્થાનકે પણ કર્મસ્થળ મુજબ જ છે. હવે એ પણ શાના માટે? તો એકેન્દ્રિય જીવો ક્યાં હોય? તો માત્ર પહેલા બીજા ગુણસ્થાનકે જ હોઈ શકે છે, પણ આગળના ગુણસ્થાનકે નહીં હોય. અને ત્રસ્કાય જે જીવ છે એમાં નારકી, તિર્યંચો, એટલે 2 ઇન્દ્રિયથી પંચેન્દ્રિય તિર્યંચો, પછી મનુષ્યો, દેવો બધા આવી જાય છે. અને એ બધામાંથી મનુષ્ય 14 ગુણસ્થાનકે હોઈ શકે. બાકીના જે છે નારકી ને દેવો તે 4 ગુણસ્થાનકે હોઈ શકે, તિર્યંચો 5 ગુણસ્થાનકે હોઈ શકે પહેલા. અને એ બધા છે એના હિસાબે અહીંયા કર્મસ્થળની સાથે કમ્પેર કરીએ તો એમાં કોઈ પણ ફરક નહીં આવે. માત્ર એકેન્દ્રિયો જે ગુણસ્થાનકે આવશે સ્પેશિયલી એમાંથી જ કર્મ અહીંયા આપણને માઇનસ કરવાનું આવશે. તે અહીંયા આપણે જોયું 2 આ જે છે પહેલો અને બીજો ગુણસ્થાનક એની અંદર જ ફરક આવશે કર્મસ્થળ સાથે કમ્પેર કરતા, પણ બાકી ત્રીજોથી કરીને 14મા ગુણસ્થાનકે કોઈ પણ ફેરફાર નથી. પછી પંચેન્દ્રિય માર્ગણા, આ છે હવે ઇન્દ્રિય માર્ગણાનું. એ હવે વિચારોનું આ માર્ગણાની અંદર કોણ કોણ નહીં આવે? તો એકેન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, આ બધા જીવો પંચેન્દ્રિય માર્ગણાની અંદર નહીં આવે. હવે ગતિ વાઇઝ વિચારીએ તો
ચારે ચાર ગતિવાળા જીવો આવી જાય પંચેન્દ્રિય માર્ગણાની અંદર. એ થઈ ગયું. હવે એના હિસાબે એકેન્દ્રિયથી ચૌરેન્દ્રિય જીવોને જ સ્પેશિયલી જે કર્મ હોય ઉદયમાં એ કાઢવાનું આવશે. એનાથી પહેલાં આ પંચેન્દ્રિય માર્ગણા છે અને મનુષ્ય છે પંચેન્દ્રિય. એ મનુષ્યને 14 ગુણસ્થાનકો પોસિબલ છે. એના હિસાબે પંચેન્દ્રિય જે છે માર્ગણા એની અંદર 1st થી 14th ગુણસ્થાનક આવશે બધા. ઓકે, હવે જોઈએ તો એકેન્દ્રિયથી ચૌરેન્દ્રિય જીવોને સ્પેશિયલી જે હોય કર્મ ઉદયમાં એ અહીંયા કાઢવાના આવશે. એમાં જો કમ્પેર કરીએ તો 122માંથી 114 માઇનસ કરીએ તો 8 કર્મ નીકળેલા છે. હવે એ 8 કર્મ કયા છે એ વિચારીએ તો જાતિ ચતુષ્ક, પછી આતપ, પછી સ્થાવર સૂક્ષ્મ સાધારણ, થઈ ગયા 8 કર્મ. ઇઝી હતું. ફરીવાર બોલીએ કયા કયા? તો જાતિ 4, એકેન્દ્રિયથી ચૌરેન્દ્રિય જીવોને જે હોય સ્પેશિયલી ઉદયમાં એ જાતિ ચતુષ્ક, એકેન્દ્રિય બેન્દ્રિય ચૌરેન્દ્રિય જાતિ નામ કર્મો. પછી એકેન્દ્રિયોને જ જે હોય ઉદયમાં એવા કયા છે? સ્થાવર સૂક્ષ્મ સાધારણ અને આતપ. થઈ ગયા 8 કર્મ. સૂક્ષ્મ ત્રિક કહેવાશે ને ગુરુજી? આતપ સિવાય 3 ને સૂક્ષ્મ ત્રિક કહેવાશે ને? પેલું સ્થાવર ચતુષ્ક કહેવાય, એમાં અપર્યાપ્ત આવે. અપર્યાપ્ત ના લઈએ તો આ સૂક્ષ્મ ત્રિક કહેવાય ને? નહીં, આપણે સૂક્ષ્મ ત્રિક નહીં કહી શકીએ, કારણ એ સૂક્ષ્મ ત્રિક કહીએ તો એમાં સૂક્ષ્મ અપર્યાપ્ત ને સાધારણ આ 3 આવે ને અપર્યાપ્ત નથી કાઢવાનું. અચ્છા, એટલે એ જ મને નતું યાદ. એટલે સૂક્ષ્મ ત્રિકમાં કયા 3 આવે? એટલે ઉપર બી હું બોલી ત્યારે સૂક્ષ્મ ત્રિક બોલી, પણ પછી યાદ અત્યારે ક્લેરિફાય કર્યું તમારી સાથે. ઓકે, હા. તો આ રીતે એ 8 કર્મ અહીંયા નીકળ્યા છે યોગમાંથી. પછી પહેલો ગુણસ્થાનક છે એની અંદર 109 કર્મ ઉદય યોગ્ય. કર્મસ્થવની અંદર 117 હતા, હવે અહીંયા છે 109. 8 કર્મ નથી ઉદય યોગ્ય. કયા 8 નથી કર્મસ્થવની સાથે કમ્પેર કરીએ તો? જાતિ ચતુષ્ક, પછી આતપ, પછી સ્થાવર સૂક્ષ્મ સાધારણ. પહેલા ગુણસ્થાનકે 109 કર્મ ઉદય યોગ્ય. પછી બીજા ગુણસ્થાનકે 106 કર્મ ઉદય યોગ્ય. કર્મસ્થવ મુજબ 111 હતા, અહીંયા 5 હજી નીકળી ગયા છે. કયા 5 નથી? તો જાતિ 4 ને સ્થાવર, એ 5 નથી અહીંયા આપણા કર્મસ્થવ સાથે કમ્પેર કરીએ તો. અને પછી આગળ ત્રીજા ગુણસ્થાનકથી 14th ગુણસ્થાનકે બધું કર્મસ્થવ મુજબ જ છે, એની અંદર કોઈ પણ ફેરફાર નથી. અને આમાંય આપણે એમ વિચારીએ ત્રસ્કાય માટે જે પ્રમાણે વિચાર્યું હતું કે સ્થાવરો માત્ર પહેલા બીજા ગુણસ્થાનકે જ હોઈ શકે, એટલે એ 2 જ ગુણસ્થાનકે ફેરફાર થાય છે કર્મસ્થવ કમ્પેરિઝન કરીએ તો. એ જ રીતે પંચેન્દ્રિય માર્ગણા છે એની અંદર પણ જો વિચારીએ તો એકેન્દ્રિયથી ચૌરેન્દ્રિય જીવો માત્ર પહેલા બીજા ગુણસ્થાનકે જ હોઈ શકે જો હોય તો, એનાથી ઉપરવાળા ગુણસ્થાનકે નહીં હોય. એના હિસાબે અહીંયા પણ પંચેન્દ્રિય માર્ગણાની અંદર જો વિચારીએ તો ફેરફાર ક્યાં થશે? કર્મસ્થવના કમ્પેરિઝન કરીએ તો માત્ર પહેલા અને બીજા ગુણસ્થાનકે જ ફેરફાર કે વિચારણા થશે, કોઈ મતાંતર નથી આમાં. પછી ચોથો સંઘની માર્ગણા, એની અંદર સંઘની જીવોને પહેલોથી 12મો ગુણસ્થાનક હોઈ શકે, અથવા તો પહેલોથી 13મો પણ અલગ અપેક્ષા, અને પહેલોથી 14મો પણ ગુણસ્થાનક કહે છે અલગ અપેક્ષા. એ કઈ રીતે? તો સંઘની જે છે વર્ડ એનું ડેફિનેશન શું છે? કયા જીવને સંજ્ઞી કહેવાય? તો જે જીવને દીર્ઘકાલિકી સંજ્ઞા હોય, વિચાર શક્તિ જેની અંદર હોય, વિચારણા ચિંતન વગેરે જેની અંદર હોય, તેને સંજ્ઞી જીવ કયા છે. એ ડેફિનેશન ઉપરથી આપણે જો જોઈએ તો પહેલોથી 12મો ગુણસ્થાનક આવે સંજ્ઞી માર્ગણામાં. પછી જો દ્રવ્ય મન છે 13મા ગુણસ્થાનક વાળા એવા કેવલી ભગવંતોને આન્સર વગેરે આપતા ટાઈમે, ત્યારે એમને દ્રવ્ય મનનો ઉપયોગ છે. એના હિસાબે વિચારણાના હિસાબે જો સંજ્ઞીપણું ગણીએ તો 1st થી 13th ગુણસ્થાનક. પછી 14મો ગુણસ્થાનક કઈ રીતે? તો 14મા ગુણસ્થાનકને પ્રાપ્તિનો જે છે ક્રમ વગેરે પ્રક્રિયા એ 13મા ગુણસ્થાનકે જ થાય છે, અને 13મા ગુણસ્થાનકે પણ પૂર્વે રહેલું છે સંજ્ઞીપણું, એટલે એને પણ 14મે જો ગણી લેવામાં આવે તો એના હિસાબે સંજ્ઞી માર્ગણામાં 14મો ગુણસ્થાનક પણ એ અપેક્ષાથી ગણેલું. એટલે પહેલોથી 12મો કે પહેલોથી 13મો કે પહેલોથી 14મો, આ રીતે આ ગુણસ્થાનકો ગણ્યા છે આ સંજ્ઞી માર્ગણાની અંદર. એમાં હવે સંજ્ઞી માર્ગણામાંથી
કેટલા છે ઉદય યોગ્ય ઓગે 113 કર્મ. હવે આની અંદર કોને કોને માઇનસ કર્યા છે? તો અસંગની બધા જ જીવો, અથવા તો જે અસંગની જીવો છે એને જ માત્ર જે ઉદયમાં હોય એ કર્મ અહીંયા આનામાંથી કાઢ્યા છે. હવે વિચારીએ કયા જીવો માત્ર અસંગની જ હોય કે સંગની હોય જ નહીં? તો એકેન્દ્રિયથી ચૌરેન્દ્રિય. હા બોલો. હા, એ 4 જાતિ પછી જે આપણે સૂક્ષ્મ સાધારણ આતપ જોયું, પછી હજી એક સૂક્ષ્મમાં ભૂલી જવાય છે, કયું? સ્થાવર. એ 8 તો એ જ ગયા. અને આતપ ગણ્યું એમાં નહીં, 8 ગયા, 9મું નથી યાદ આવતું. હા, જો એમાં પહેલોથી 12મો ગુણસ્થાનક ગણીએ તો જિન્નામ કર્મ પણ 9મો થાય, એ માઇનસ થાય. પહેલોથી 12મો ગણીએ તો હા હા બરાબર છે. અપેક્ષાથી. અને 1 થી 13 ગણીએ તો પછી 112 થશે. 112 થશે ને? ના, ત્યારે જિન્નામ ઉમેરાશે એટલે 114. અને 1 થી 14મો ગણીએ તો પણ 114. અને બીજી હજી એક માન્યતા છે. કેવું છે કે લબ્ધિ અપર્યાપ્તતા બધા જ જીવો અસંગની જ હોય છે, એવી પણ વિચારણા છે, એટલે એવી પણ માન્યતા છે. એ માન્યતાની અપેક્ષાએ જો અહીંયા ગણીએ તો અપર્યાપ્ત નામ કર્મ અહીંયાથી કાઢવું પડે. અહીંયા પહેલા ગુણસ્થાનકે જે ઉદયમાં હોય છે અપર્યાપ્ત નામ કર્મ, તે પણ ઓઘમાંથી કાઢવું પડે. એક તો સંગની હોય તો મનનો ઉપયોગ તો આમે પર્યાપ્ત થયા પછી જ કરવાનો, એટલે એ બરાબર છે. લબ્ધિ અપર્યાપ્ત કાઢવા જ પડે, તો અપર્યાપ્ત નામ કર્મ બી કાઢવું જ પડે. હા, તો એ કયો સિદ્ધાંતના મતે કે કર્મગ્રંથના મતે, એમાં ક્યાં મતભેદ છે? એમાં એમ નથી આપેલું કે સિદ્ધાંતકારશ્રી કે કર્મગ્રંથકારશ્રી, એમ જ આપેલ છે કે જો આમ માનીએ તો. એવી પણ વિચારણા એક માન્યતા છે, તે બતાવ્યું છે. તો એ હિસાબે તો 112 જ થશે ને? હા, એ હિસાબે 112 થાય. અને પછી જીન નામને અહીંયા એડ કરીએ તો 113 થાય. હા, 13માં 14માં. હા, બરાબર છે. અને આગળ જે બાજુ સંજ્ઞી માર્ગણાની અંદર અપર્યાપ્ત નામકર્મનો ઉદય ગણ્યો છે, એ અપેક્ષાથી એનો ઉદય ગણેલ હશે કે કેટલાક આચાર્ય ભગવંતોનો મત આપણે આગળ અસંજ્ઞી માર્ગણાની અંદરના ઉદય સ્વામિત્વ વખતે જોયું હતું કે કેટલાક આચાર્ય ભગવંતોના મતના મુજબ અપર્યાપ્ત એવા મનુષ્યોને પણ સંજ્ઞી ગણ્યા છે. એટલે ત્યાં આપણે અસંજ્ઞી માર્ગણામાંથી મનુષ્ય ત્રિકને ઓઘમાંથી કાઢતા હતા, એનો ઉદય નહીં ગણતા હતા એ મતના હિસાબે. તો એવું લાગે છે કે એ મત અહીંયા સંજ્ઞી માર્ગણાની અંદરનો ઉદય સ્વામિત્વની અંદર મુખ્ય મત તરીકે લીધેલ હશે, એવું હોઈ શકે એમ. એના જ હિસાબે અહીંયા સંજ્ઞી માર્ગણાની અંદર પણ અપર્યાપ્ત નામકર્મનો ઉદય ગણેલ હશે એવું લાગે છે. એટલે એ અપેક્ષા જો ગણીએ અહીંયા કે લબ્ધિ અપર્યાપ્ત જીવોને સંજ્ઞીપણું નહીં હોય, એના હિસાબે અપર્યાપ્ત નામકર્મ અહીંયાથી કાઢીએ અને સાથે એ અપેક્ષા લઈએ કે માત્ર પહેલોથી 12મો ગુણસ્થાનક છે, તો એ રીતે 112 કર્મ ઓગે આવે. પણ એ આપણે કોમ્બિનેશન બીજું લઈએ કે પહેલોથી 13મો કે 14મો ગુણસ્થાનક આવી શકે અને લબ્ધિ અપર્યાપ્ત જીવોને સંજ્ઞીપણું નહીં હોય, એ જો લઈએ તો 113 આવે. પછી એ જો કોમ્બિનેશન લઈએ કે લબ્ધિ અપર્યાપ્ત જીવોને પણ સંજ્ઞી ગણ્યા છે, એ પ્રમાણે જો વિચારીએ અને 12 જ ગુણસ્થાનક લઈએ તો 113 આવે અપર્યાપ્તને એડ કરીને. અને જો પહેલોથી 13મો કે પહેલોથી 14મો લઈએ લબ્ધિ અપર્યાપ્તોને એડ કરીને તો પછી 114 કર્મ ઉદય યોગ્ય રહી જાય છે સંજ્ઞી માર્ગણાની ઓગે. પછી આગળ જો જોઈએ તો પહેલો બીજો વગેરે જે ગુણસ્થાનકો છે એની અંદર પહેલા બીજા ગુણસ્થાનકે પંચેન્દ્રિય માર્ગણાની અંદર જે 109 પહેલા ગુણસ્થાનકે છે અને 106 કર્મ બીજા ગુણસ્થાનકે છે, એ રીતે સેમ છે. આની અંદર જે આપણે વિચારણા કરી કર્મસ્થળ મુજબના 117માંથી 8 કર્મ જે માઇનસ કર્યા એ સેમ અહીંયા વિચારવાના, સેમ ટુ સેમ. પછી અહીંયા બીજા ગુણસ્થાનકે 111 કર્મસ્થળની અંદર છે, એનામાંથી 5 માઇનસ જે કર્યા જાતિ 4 ને સ્થાવર, એ સેમ અહીંયા વિચારણા કરવી. પછી ત્રીજા ગુણસ્થાનકથી તો કર્મસ્થળ મુજબ જ છે, જેટલા પણ ગુણસ્થાનક ગણીએ
12મા સુધી ગણીએ કે 13મે કે 14મે સુધી ગણીએ તે બધું કર્મસ્થ મુજબ. પછી નેક્સ્ટ આવે છે સત્ય મનોયોગ માર્ગણ. પણ આપણું સમય આજેનું થઈ ગયું છે એટલે અહીંયા સુધી આપણે રાખીએ છીએ. આટલા સુધી બધાને ક્લિયર છે? ઇઝી પડે છે શું? આ રીતે આપ યાદ રાખશો તો ઇઝી થઈ જશે. પહેલાં આ માર્ગણાનું નામ એ જોવાનું, એની અંદર કયા કયા કન્ડિશન આવે એ વિચારવાનું, પછી એની અંદર કેટલા ગુણસ્થાનક આવે એ વિચારવાનું, પછી એ માર્ગણા હિસાબે એની અંદર કયા જીવો આવી શકે કયા નહીં આવે એ વિચારણા કરીને ઓગમાંથી જે નહીં આવશે આ માર્ગણાની અંદર એને જ સ્પેશિયલી જે હશે ઉદયમાં એ કર્મોને યોગમાંથી જ કાઢી મૂકવાના. અને કર્મસ્થળોને ખાસ યાદ રાખવાનું. જો એ યાદ નહીં રહેશે તો ગૂંચવાડાને ઘણા બધો વિચારણા આવશે. એટલે કર્મસ્થળ એકદમ સારી રીતે પાકો રાખવાનો. હવે આજનો સમય અહીંયા આપણો થયો છે. આગળના પદાર્થ આપણે નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું અવસરે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો, જીનાજ્ઞાપૂર્વકનું જીવન જીવજો, સર્વવીરતી તરફ આગળ વધજો અને મનુષ્ય ભાવ સફળ કરજો.